નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાજીદ પઠાણ અને આપ જોઈ રહ્યા છો U24 ન્યૂઝ ગુજરાતી। મનરેગા યોજના હેઠળ કથિત 71 કરોડના કૌભાંડના કેસમાં રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડના પુત્રની ધરપકડ બાદ રાજ્યમાં રાજકીય ગરમાવો વધી ગયો છે। આજે દાહોદમાં આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલી રેલીને પોલીસે રોકી લીધી હતી। દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજનાના કામોમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપો સામે આવ્યા છે। અધૂરા કામોને પૂર્ણ બતાવી નાણાં પાડવાના આક્ષેપો વચ્ચે 14 જેટલા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધાયો છે, જેમાં રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર બળવંત અને કિરણ ખાબડની પણ ધરપકડ થઈ હતી। આ મામલે મંત્રીએ રાજીનામું આપવું જોઈએ તેવી વિપક્ષોની ઉગ્ર માંગ સામે આવી છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ આજે દાહોદમાં રેલી યોજવાની હતી અને કલેક્ટરને આવેદનપત્ર આપવાનું આયોજન હતું, પરંતુ પોલીસે ચેતર વસાવાને દાહોદ પહોંચતા પહેલા જ અટકાવ્યા હતા। રેલીમાં જોડાવા માટે ઉમટી પડેલા કાર્યકર્તાઓને પણ દાહોદ પોલીસે અટકાવ્યા હતા, જેને લઈ કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને નારાબાજી કરવામાં આવી હતી। આંદોલન બાદ પાર્ટીના નેતાઓએ અધિક કલેક્ટરને આવેદન આપી મંત્રી પદથી દૂર કરવામાં, ધારાસભ્ય પદથી રાજીનામું લેવડાવવાનો અને કૌભાંડની ન્યાયસંગત તપાસ કરવાનો અવાજ ઉઠાવ્યો હતો। સાથે જો યોગ્ય કાર્યવાહી ન થાય તો આગામી દિવસોમાં આંદોલનને વધુ તીવ્ર બનાવવા ચેતવણી પણ આપવામાં આવી હતી। આજ રોજ અમારી આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લાની જે ટીમ છે અહીંયા ઉપસ્થિત દેખાઈ રહી છે, ત્યારે અમે અહીંયા બચુ ખાબડનું રાજીનામું ભાજપ સરકાર લઈ લે અને જો ના લેવામાં આવે તો અમે આંદોલન કરવાના છે। આ બચુભાઈ ખાબડના જે પુત્રો છે એમની એજન્સીઓ બનાવીને 1500 કરોડનું કૌભાંડ કરેલું છે, જ્યારે 71 કરોડનું તો અત્યારે કાગળ લેવલે દેખાય છે, પણ કાયદેસર તેઓએ 1500 કરોડનું કૌભાંડ કરેલું છે। પૂરી ગુજરાતની આ ભાજપ સરકાર છે એ ભ્રષ્ટાચારી છે। અહીંયા દાહોદ જિલ્લામાં જે ગરીબ માણસો છે તેમની રોજીરોટીના જે પૈસા છે તેઓ આ અમુક ધારાસભ્યો છે એ પૂરેપૂરું અહીંયા ભ્રષ્ટાચાર કરીને બેઠા છે, જેના કારણે ગરીબ માણસો દબાઈ ગયા છે, તેમને બહાર મજૂરી માટે જવા પડે છે। તો અમે આજે ભાજપ સરકારને, જે નરેન્દ્ર મોદી અહીંયા દાહોદ જિલ્લામાં આવવાના છે, એમને પણ કહેવા માંગીએ છીએ કે તેમનું રાજીનામું લે અને ધારાસભ્યમાંથી પણ તેમને સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી માંગ છે। આ બચુભાઈ ખાબડનું તાત્કાલિક રાજીનામું ના લે તો અમે અહીંયા જે દાહોદ જિલ્લામાં કલેક્ટર કચેરીએ તેમજ દરેક કચેરીએ તોડફોડ પણ કરવાના છે આમ આદમી પાર્ટી વતી।